લિબર્ટી કરિયર એકેડમીના કરિયર ગાઈડન્સ ટોક શોમાં યુપીએસસી જીપીએસસી માટે હજારો વિદ્યાર્થીઓને મળ્યું નિષ્ણાતોનું માર્ગદર્શન. માત્ર અધિકારી નહીં, સારા માણસ બની સમાજ માટે યોગદાન આપવાનો સંદેશ. સંજય રાવલ. લિબર્ટી કરિયર એકેડમી દ્વારા શહેરના આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલ ખાતે ધોરણ 12 પાસ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી યુપીએસસી કરિયર ગાઈડન્સ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કારકિર્દીના વિકલ્પો, સફળતાની વ્યૂહરચના તેમજ ટોપર્સના અનુભવો અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ કૃષભ પટેલ છે. હું લિબર્ટી કેરિયર એકેડમીનો મેનેજિંગ ડિરેક્ટર છું. વર્તમાનમાં આજે જ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોય એવા અથવા તૈયારી કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટેનું દિનેશ હોલની અંદર આજે એક સેમિનારનું આયોજન થયું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ કોલેજની સાથે તૈયારીઓ કરી શકે એ હેતુસર તૈયારી અંગેનું કેવી રીતના વિષયોની પસંદગી કરવી, શરૂઆત ક્યાંથી કરવી, મટીરિયલ કેવી રીતના સિલેક્ટ કરવું, ઓપ્શનલ સબ્જેક્ટ માટે શું રણનીતિ હોવી જોઈએ, આ બધી બાબતોની ચર્ચા કરી. આજના સેમિનારની અંદર મોટિવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલ સાહેબ ઉપસ્થિત રહ્યા. એમની સાથે સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હોય એવી આ વખતે ફરીથી લેવું પડશે. એમની સાથે સાથે ડોક્ટર કિશનકુમાર રામ, જેમને આ વખતે યુપીએસસીની એક્ઝામ પાસ કરી છે, એમને પણ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. એમની સાથે જૈનિશ ચૌહાણ સાહેબ, જેમને પણ યુપીએસસીની એક્ઝામ પાસ કરી છે, અને રાહુલ રેવર સાહેબ, જેમને આ વખતે યુપીએસસીની અંદર પણ સફળતા પ્રાપ્ત કરી છે. એમની સાથે સાથે જીપીએસસીની એક્ઝામ પણ પાસ કરેલા નીરવ ત્રિવેદી સાહેબ પણ ઉપસ્થિત હતા, જેમને જીપીએસસી અને યુપીએસસીની અંદર તૈયારી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એની ચર્ચાઓ થઈ. સેમિનારનો મુખ્ય હેતુ એ જ હતો કે વિદ્યાર્થીને કોલેજ દરમિયાન જ તૈયારી કરવાનો એક ચાન્સ મળે અને એના પછી એ આગળ જઈને જેવું ગ્રેજ્યુએશન પતે ત્યારે આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓને એક્ઝામ આપવાનું શરૂઆત કરી શકે, જેથી કરીને એને નાની ઉંમરે સફળતા ખૂબ સારી મળે. લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા આવા હર હંમેશ સેમિનાર આયોજન કરાતા રહેતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને આ યુવાધનને આગળ એક સારું એવું માર્ગદર્શન મળીને એ લોકો એક સારી ડિરેક્શનમાં જઈને સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે. આજે લગભગ 800થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ સેમિનારની અંદર ભાગ લીધો છે, જેમાં વધુ પડતા વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ હતા અને એની સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા એ વિદ્યાર્થીની સંખ્યા પણ હતી, જેમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ આની અંદર ઉપસ્થિત રહ્યા હતા. બહુ મોટી સંખ્યામાં વાલીઓએ પણ સારો એવો ભાગ લીધો છે, જેથી કરીને એમને કોઈ નિર્ણય સુધી પહોંચવું હોય તો વિદ્યાર્થીઓને વાલીઓ સાથેનું પણ એક અભિગમ અને માર્ગદર્શન પૂરું પાડી શકે. ધોરણ 12 પછી સામાન્ય રીતે જોવા જતા વિદ્યાર્થીઓ કોલેજ દરમિયાન જોવા જઈએ તો કોઈ પણ પ્રકારની તૈયારીઓ જો કરે તેનાથી એને આગળના કરિયર માટેનું એક નોકરીનું શ્રેષ્ઠ વિકલ્પ મળતું હોય છે, અને એની જ જાગૃતિ માટેનો આ માર્ગદર્શન કાર્યક્રમ જે હતો એને ખાસ અમે કર્યો હતો. સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર ગ્રેજ્યુએશન પત્યા પછી તૈયારીઓ ચાલુ કરતા હોય અને ત્યારે ઘણું લેટ થઈ જાય છે, કારણ કે ગ્રેજ્યુએશન પત્યા પછી 2 થી 3 વર્ષનો સમય આપવો હોય તે દરેક માટે શક્ય નથી એની ફાઇનાન્શિયલ કન્ડિશન જોતા. એટલા જ માટે અમે ખાસ વિદ્યાર્થીઓને આજે એ સમજાવ્યું કે કોલેજનો જ સમયને બહુ સારી રીતે ઉપયોગમાં લઈને તમે એ કોલેજ દરમિયાન તૈયારી કરવાથી જેવું ગ્રેજ્યુએશન તમે એક્ઝામ પાસ કરી નીકળો એટલે વહેલી સફળતા તમને મળે છે.